વાત આરટીઓના એઆઈ ટ્રેક ભૂલ માફ નહીં કરેલી। અમદાવાદમાં આરટીઓમાં લાયસન્સ માટે એઆઈ ટેસ્ટ ફરજિયાત છે। એઆઈ ટ્રેક પર 16 HD કેમેરાથી ટેસ્ટ લેવાય છે। ટેસ્ટ પૂર્ણ થતાં જ સ્થળ પર પરિણામ મળશે। ટેસ્ટની પ્રક્રિયા ન જાણતા અરજદારો થઈ રહ્યા છે ફેલ। નવા ટ્રેકમાં ટ્રાફિક સિગ્નલ અને સ્ટોપ લાઇનનો પણ સમાવેશ છે। ફોર વ્હીલર ટેસ્ટમાં 4 તબક્કા પાર કરવા જરૂરી છે। પાર્કિંગ માટે હવે 90 નહીં 130 સેકન્ડનો સમય છે। પાર્કિંગ સમય 90 થી 130 સેકન્ડનો। પાર્કિંગ ટેસ્ટમાં સૌથી અરજદારો ફેલ થઈ રહ્યા છે। પીળા બોર્ડરને વાહન અડતા જ ટેસ્ટમાં ફેલ પણ થઈ રહ્યા છે। હું 2 વ્હીલરના લર્નિંગ લાઇસન્સ મને મળી ગયું હતું। હવે હું પ્રેક્ટિકલ માટે ટેસ્ટ માટે આવી હતી એન્ડ મારું એક્સપિરિયન્સ સારું હતું। વિડીયો જોયું, મેં આખું વિડીયો પ્રોપરલી જોયું, એ પ્રમાણે મને આખી ગાઈડન્સ મળી। અહીંયા એરો પણ મારેલા છે, એ એરોને તમે ફોલો કરશો તો એક્ઝેક્ટલી તમે પાસ થઈ જ જશો। હું 2 વ્હીલરના પાકા લાઇસન્સ માટે આવી હતી અને એક્સપિરિયન્સ વોઝ ગુડ। ફર્સ્ટ ટ્રાય જ હતો અને પાસ થઈ ગયો, સો આઈ એમ હેપી। થોડું ડર લાગતો હતો પહેલાં, પણ ટ્રેક સારો છે એટલે વાંધો આવ્યો નથી। ઘણા બધા લોકો એવું કહે છે કે સિસ્ટમ એરર છે કે એવું કંઈક તમને કંઈક લાગ્યું? ના, બધું સ્મૂથલી જ હતી પ્રોસેસ, લાઈક બહુ વેઇટ કરવાની જરૂર નથી પડી।